કિચન સિરીઝના પુલાવ અને બિરયાનીના એપિસોડ 1માં આજે આપણે મટર પુલાવ બનાવીશું, જેમાં માપ મુજબ લીધેલા બાસમતી ચોખાને અડધો કલાક માટે પલાળી રાખ્યા હતા. હવે મિક્સર જારમાં લીલા તીખા મરચાં, આદુ, લસણ, વટાણા, કોથમીરની દાંડી અને થોડા લીલા પાન લઈને પાણી ઉમેરી અધકચરું વાટી લઈશું. ત્યારબાદ થોડું એવું મલાઈવાળું દહીં ઉમેરીને ફરી પીસી લેવાનું છે. હવે એક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તો આ પેસ્ટને સાઈડમાં રાખીને ઊંડા પેનમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે જીરું મૂકીને આખા મસાલામાં બાદિયાન, લવિંગ, તજ, મરી, કાળી એલાયચી અને તમાલપત્ર લો ફ્લેમ ઉપર સાતડીને કાજુ તથા ડુંગળીને પણ સાતડી લેવાના છે. આ મટર પુલાવ છે એટલે વટાણા તો ખાસ ઉમેરવાના. હવે એને પણ 1 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું. ત્યારબાદ જે પેસ્ટ બનાવેલી છે એને પણ ઉમેરીને થોડું પાણી ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. હવે ઢાંકી થોડીવાર ચડવા દઈશું. એકવાર મિક્સ કરીને પલાળેલા ચોખાને પણ ઉમેરી મિક્સ કરી લેવાના છે. હવે ચોખા ચડી જાય એટલું માપ મુજબ પાણી ઉમેરીને ઢાંકી ચડવા દઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું. 7 મિનિટ પછી ચેક કરતાં પુલાવ છે એ 50% જેવો ચડી ગયો છે. હવે નીચે બેસી ન જાય એટલે તવી ઉપર મૂકીને ચડવા દઈશું. તો બસ થોડી વારમાં જ પુલાવ તૈયાર થઈ જશે. તો ગરમા ગરમ પુલાવને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી સર્વ કરીએ.